હેલો ગાઈસ, વેલકમ ટુ ગુજ્જુ આલ્ફા. આપણે આજે પહેલો વિડીયો બનાવવા જઈ રહીએ છીએ. ઠીક છે, થોડુંક હું નર્વસ છું બોલવામાં, કેમ કે મારો પહેલો વિડીયો છે. એન્ડ મસ્ત ટ્રેડિંગને તમને એક્સપ્લેન કરવાની ટ્રાય કરીશ. એકદમ નોર્મલી તમને સમજાવવાની કોશિશ કરીશ. બિટકોઇન, ગોલ્ડ આપણું માર્કેટ છે. આપણું માર્કેટ નહીં કરીએ કેમ કે એમાં સેબીના ઘણા બધા રૂલ્સ છે. તો આઈ હોપ કે તમને ફોરેક્સ ને ક્રિપ્ટો અને બીટીસી માટે તમને સમજાવીશ. તો આ છે બીટીસી નો ચાર્ટ છે ટ્રેડિંગ વ્યૂમાં, મતલબ કે ચાર્ટ આપણે જોતા હોઈએ છીએ, ટ્રેડ કરતા હોઈએ છીએ. હવે તમને બોટમ થી લઈને બધું એક્સપ્લેનેશન કરીશ. બધા ચાર્ટ પહેલા રિમૂવ કરી દઉં છું. આપણે આવી જઈએ 1 ડે ટાઈમ ફ્રેમમાં. ઓકે, એન્ડ 1 ડે ટાઈમ ફ્રેમમાં તમે જોવો છો કે ભાઈ એક ઇમ્પલ્સ મૂવ, મતલબ કે મોટા મૂવમાં અપ ટ્રેન્ડ માર્કેટ હતું 1 ડે ટાઈમ ફ્રેમમાં. બટ અહીંથી આ જ્યારે લો મતલબ કે બની ગયો, હાઈ બની ગયો છે, પછી બ્રેક થયું નથી. મતલબ અપસાઇડ મતલબ બ્રેકઆઉટ આવવું જોઈએ બટ આવ્યું નથી. એન્ડ નીચે ડાઉન ટ્રેન્ડ ચાલુ થઈ ગયો છે. ઇમ્પલ્સ રિટ્રેસ અત્યારે પાછું પોઝિટિવ લાગે છે, બટ આઈ હોપ કે અહીંથી નેગેટિવ થઈ જવું જોઈએ. ઠીક છે, એન્ડ આપણે ઇમ્પોર્ટેડ અમુક લેવલ માર્ક કરી લઈએ જ્યાંથી માર્કેટ રિવર્સ થઈ શકે છે. એક આ લેવલ હતું. આપણે એક કામ કરીએ ને, નાની નાની પટ્ટી માર્ક કરીએ જેથી આપણે આઈડિયા વધારે ક્લિયર થાય, આપણે ઉચડા જેવું ના લાગે ને એક્સેટ્રા. ચલો આપણે પછીથી નાના ટાઈમ ફ્રેમમાં આવીએ, 4 કલાક ટાઈમ ફ્રેમમાં. તો 4 કલાક ટાઈમ ફ્રેમમાં આપને તો દેખાય જ છે. અહીંથી એક મોટું મતલબ સેલિંગ આવ્યું, પછી થોડું કન્સોલિડેશન કર્યું, પાછું સેલિંગ આવી ગયું, પાછું કન્સોલિડેશન કરે છે. માર્કેટ આ લેવલને તોડી ના શક્યું, નકર અહીંથી ડાયરેક્ટ ઓપસાઇડ વ્યૂ જ અહીંયા લગે. બટ આ લેવલ તૂટ્યું નહીં, એટલે પાછું માર્કેટ એના ફોલોઅપમાં પાછું નીકળી ગયું, રિટ્રેસ મૂવમાં નીચે આવી ગયું. પાછું અહીંથી એક ઓબી હતો, બાઇંગ ઝોન હતું, જે બી કેવો તમે. પાછું અહીંથી એક ઇમ્પલ્સમાં આવી ગયું, પાછું કન્સોલિડેશન થઈ રહ્યું છે. અહીંથી એક નાના ટાઈમ ફ્રેમમાં લિક્વિડિટી લીધી જેવું છે. આઈ હોપ કે અહીંથી માર્કેટ પોઝિટિવ નીકળી જવું જોઈએ. બધું હટાવી દઈએ અને હજી થોડાક નાના ટાઈમ ફ્રેમમાં આવીએ. આ છે 2 કલાકનો ટાઈમ ફ્રેમ. હવે આપણે અહીંયા એક સપોર્ટ એન્ડ રેઝિસ્ટન્સ માર્ક કરીએ. આ તો હતું જ, આ એક બાઇંગ ઝોન હતો, લીટી હતી, અને બ્રેકઆઉટ કર્યું, નીચે આવ્યું અને પાછું માર્કેટ રિવર્સ થઈ ગયું છે. મુવમેન્ટ હશે 500 પોઈન્ટનું મુવમેન્ટમ આપીને પાછું રિવર્સ થઈ ગયું છે. આઈ હોપ કે અહીંથી મતલબ કે પડી જવું જોઈએ, બટ હવે અહીંથી બાઇંગ આવી ગયું છે, તો હવે આપણે પોઝિટિવ લાગી રહ્યું છે, કેમ કે માર્કેટે એક પ્રીવિયસ સ્વિંગનું બ્રેકઆઉટ કર્યું, પાછું બ્રેકઆઉટ કર્યું, પાછું એક લિક્વિડિટી ટ્રેપ જેવું કર્યું. અહીંયા એક મતલબ કે સેલિંગ, અહીંથી એવું લાગે છે કે સેલિંગ આવી જશે, બટ નીકળી જવું જોઈએ ઉપર ફોલોઅપમાં. અહીંયા સુધી તો આરામથી આવી જવું જોઈએ. કોઈ નહીં, ચાલો આપણે હજી નાના ટાઈમ ફ્રેમમાં ઝોન બોન માર્ક કરતા કરતા જઈએ. હવે માર્કેટ અહીંયા છે, તો આપણી માટે ઇમ્પોર્ટન્ટ લેવલ આ બની જાય છે. ઠીક છે, એન્ડ હજી 30 મિનિટ ટાઈમ ફ્રેમમાં આવીએ. હવે અહીંયા માર્કેટે શું કર્યું છે કે ભાઈ અહીંયા ઇમ્પલ્સ થયું, થોડું કન્સોલિડેશન કર્યું, પાછું એક મોટું મૂવ, પાછું થોડુંક રિટ્રેસ મૂવ, પાછું ઇમ્પલ્સ મૂવની તૈયારી કરી. અહીં ઉપર એક જરીક વીક ગઈ અને નીચે આવી ગયું, એટલે આપણે ટ્રેપ કર્યા હોય. જો આપણે આ ટાઈમે એક્ટિવ હોય અને ટ્રેડ કરવા બેઠા હોય, સન્ડે હતો એટલે કરાય નહીં, બટ એક્ટિવ હોય તો અહીંથી આપણે સ્ટોપ લોસ લેવો પડે. બટ પછી નીચે માર્કેટ આવી ગયું, પાછું નીચેથી ઉપર ગયું, પાછું જે આની લિક્વિડિટી હતી, પાછું આનું મતલબ કે જરી ઘાટુથી તોડીને પાછું માર્કેટ રિવર્સ થઈ ગયું છે. અત્યારે પાછું લિક્વિડિટી લે છે ઉપરની સાઈડ, એટલે માર્કેટ અત્યારે કઈ તો રેન્જમાં બી કહેવાય. અને એક આપણે ઇમ્પોર્ટન્ટ લેવલ આપણે માર્ક કરીએ કે માર્કેટ અહીંયા લગીને આવવું જોઈએ. ઠીક છે, અહીંયા લગીને આવશે, ડેફિનેટલી આવશે, કેમ કે અહીં જોઈને ઉપર જવું છે તો પણ આવશે ટેપ કરવા, અને નીચે જવું છે તો મતલબ કે ડેફિનેટલી અહીં લિક્વિડિટી લીધી જ છે એમણે 30 મિનિટ ટાઈમ ફ્રેમમાં. હજી નાના ટાઈમ ફ્રેમમાં જઈએ તો તમને આપણે જોઈએ ને, તો જો આની લિક્વિડિટી એને લીધેલી છે, તો હવે આપણે ડાઉન સાઈડનો ટ્રેડ બનતો હતો એક. આઈ હોપ કે તમે જ્યારે જોઈન કર્યા ત્યારે મારો ટ્રેડ રનિંગ હતો આવી રીતના, નાનકડું એવું પ્રોફિટ પણ ચાલતો હતો, બટ હવે અત્યારે રિવર્સ થઈ ગયો છે. આવી રીતના 200-250 પોઈન્ટનો સ્ટોપ લોસ પ્લેસ કર્યો હતો, મોમેન્ટમ 100 પોઈન્ટનું જેવું મળ્યું. એન્ડ પેલો ટાર્ગેટ આપણો 350 પોઈન્ટનો હતો. એન્ડ જોઈએ હવે આવી રીતના એનાલિસિસ કરો, જુઓ, એકદમ કરો આપણે કે ટ્રેડ ડાયરેક્ટ ટ્રેડ ના કરો, એનાલિસિસ કરો, જોવો, શીખો. ઠીક છે, 10-15 મિનિટનો ટાઈમ ફ્રેમ યુઝ કરો, 5 મિનિટનો કરો, મજા આવશે. આપણી સાથે જોડાવો. આવી રીતના એનાલિસિસ શીખવું હોય, કેમ કે મને મારો પહેલો વિડીયો છે, તો આઈ હોપ કે તમને
ખબર જ હશે કેટલું નર્વસ ફીલ થાય છે. આઈ હોપ કે તમને મજા આવશે આગળ. આ તો પહેલો વિડીયો એકદમ બેકાર જેવો બેનો છે એનો, પણ આપણે ટ્રાય કરશું વધારે આને ઇમ્પ્રૂવ કરવાની અને બેસ્ટ બનાવવાની. ઠીક છે, આવો વિડીયો જોવો હોય તો મતલબ કે ફોલો કરજો. આપણે કંઈક મસ્ત તમને નોલેજ આપશું, મસ્ત નવું શીખવાડશું. ઠીક છે, બાય, ટેક કેર.